નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે વિટામિન D3 વિશે. વિટામિન D3 જેને પોલીકેલ્શિફેરોલ પણ કહેવામાં આવે છે, આ વિટામિન આપણા શરીરમાં સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વનું વિટામિન છે. તેને ઘણીવાર સનશાઇન વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સૂર્યપ્રકાશના સંપર્ક દ્વારા શરીરમાં કુદરતી રીતે બનતું હોય છે. વિટામિન D3 આપણા શરીરમાં ઉણપ હોય તો ઘણા બધા લક્ષણો જોવા મળતા હોય છે, જેમ કે હાડકાં અને કમરમાં સતત દુખાવો થવો, ખૂબ થાક અને નબળાઈ લાગવી, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી, જેથી કરીને વારંવાર બીમારી આવી શકે, સ્નાયુઓમાં દુખાવો થવો, વાળ ખરવા, મૂડમાં ફેરફાર થવો, બાળકોની અંદર જોઈએ તો રિકેટ્સ એટલે કે એમના હાડકાં પોચા અને નબળા પડી જવા, વાંકા થઈ જવા, ઘણીવાર ફ્રેક્ચર પણ થવું. આ બધા જ લક્ષણો વિટામિન D3 ઉણપના હોઈ શકે છે. ખાસ મહત્વનું એ છે કે જો શરીરમાં વિટામિન D3 આપણે ડાયરેક્ટ સપ્લિમેન્ટ લેતા હોઈએ ડૉક્ટરને પ્રિસ્ક્રાઇબ કર્યા વગર, તો આ વિટામિન D3 વધારે પડતું લેવાથી આપણા શરીરની અંદર નુકસાનકારક છે. જેથી કરીને જ્યારે પણ આપણા શરીરમાં વિટામિન D3ની ઉણપ હોય ત્યારે હંમેશા ડૉક્ટરને બતાવીને દવા લેવી જોઈએ. જો તમને આવી તકલીફ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિઝાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.